આવડા તેલ ગરમ થઈ ગયું છે, ત્યારબાદ તેમાં હિંગ, લીલીનો મસાલો, 4 ચમચી ધાણા જીરું પાવડર, 4 ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું. વાર માટે મસાલાને તેલમાં સાતળવા દઈશું. ચાટ મસાલો સરસ રીતે બની રહ્યો છે. ત્યારબાદ તેમાં હવે આપણે મસાલાને મિક્સ કરીશું. આપણે મસાલા શીંગ નાખીશું, તેને મિક્સ કરીશું. બનાવવા માટે આવા જમ્બો પાઉં લઈશું. મસાલો ભરવા માટે આ રીતે કટ કરીશું વચ્ચેથી. આ રીતે આપણે બધી દાબેલીના પાઉંમાં વચ્ચે કાપા કરી લીધા. ચટણી લગાવીશું, ત્યારબાદ તેમાં મસાલો ભરીશું. ત્યારબાદ સેવ નાખીશું. આપણી દાબેલી બનીને તૈયાર થઈ ગઈ છે.